હાલ આપણે આવી ગયા છે સિદ્ધિવિનાયકના રાજાના દર્શન કરવા માટે અને અમે તમને બતાવવાના છીએ ફર્સ્ટ ડે ફર્સ્ટ લુક। તો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ બારે આદિયોગીની ખૂબ જ સરસ એવી મોટી એવી મૂર્તિ અહીંયા મૂકેલી છે અને તેમની ઉપર સતત જળ વર્ષા થઈ રહી છે। અને આપણે આલી બાજુ આગળ વધીએ તો અહીંયા આવનારા મહેમાનોને ગરમી ન થાય એના માટે તમે જોઈ શકો છો કે ભાઈ બબે અહીંયા કુલર મૂકેલા છે અને અહીંથી આપણે ગણપતિના દર્શન કરવા માટે જઈએ તેની એન્ટ્રી અહીંયા રાખવામાં આવેલી છે। તો હવે તમે અહીંયા અંદર ગણપતિના પંડાલમાં તમે અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છો। અહીંયા પણ મૂકેલું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ભાઈ ઘણા બધા માણસો આ ગણપતિના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકને દર્શન કરવા માટે આવેલા છે અને અત્યારે અહીંયા વિધિ ચાલી રહી છે અને તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા પડદો રાખેલો છે એટલે કે હજી ગણપતિજી રિવીલ કરવામાં નથી આવ્યા। અને હવે તમે જોઈ શકો છો કે આ પડદો ઉપાડીને રિવીલ કરે છે અને ભાઈ બાપાની મૂર્તિ ખૂબ જ સરસ એવી લાગી રહી છે। બાપાની મૂર્તિની જે ટોચ છે બાપાના મુગટ છે એની પાછળ તમે જોઈ શકો છો પંચમુખી હનુમાનજીનું જે કહેવાય આપણે મૂર્તિ એ પણ લગાવવામાં આવેલી છે અને આખી થીમ જે કહેવાય આપણે એ આખી જંગલ ઉપર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો। અને આ તમે જો એકદમ ખૂબ જ યુનિક એવી વસ્તુ છે। આ તમે કહી શકો કે હાથીના ભાઈ કાન ડગી રહ્યા છે। અહીંયા રિયલ હાથી રાખવા તો ભાઈ ખૂબ જ અઘરા છે। પહેલી વખત જોઈને કોઈ કહી ન શકે કે ભાઈ આ હાથીઓ નકલી છે। તમે જોઈ શકો છો તેમની સૂંઢ ડગે છે, તેમના કાન ડગે છે। તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા।